નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત 87 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો આજે રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી દિવસોમાં પણ જોવા મળશે, ત્યારે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે। બે સિસ્ટમના કારણે આજે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા વગેરેમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે આગામી 7 એપ્રિલના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। 7 એપ્રિલના રોજ પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને જેને કારણે કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, ત્યારે ભારે પવન સાથે વરસાદ વરસતા તૈયાર પાક પલળી જતા ખેડૂતોમાં ચિંતા વધી હતી। ઘઉં, મકાઈ, એરંડા, વરિયાળી અને પપૈયા સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે, ત્યારે પાક નુકસાનીને લઈ અને તાત્કાલિક સર્વે કરી સહાય આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી। 3 એપ્રિલે જે સાંજે વરસાદ થયો એના લીધે ઘઉં અને વરિયાળીના પાકને મોટું નુકસાન છે। ઘાસચારો બી ફેલ જવાની ભીતિ છે અને દાણામાં બી અંદર પાથરામાં ઘઉં ઉગી જવાની ભીતિ છે। તો સરકાર સત્વરે આનું સર્વે કરી અને રાહત આપે એવી સરકારને વિનંતી। ને આ વાવાઝોડું બધા ઘઉં ઉડાડી મેલ્યા છે। આ શું અમને નુકસાનમાં શું મળશે? કોઈ મળશે નહીં। અમો પોચમો ભાગ છે, શેઠિયાને તો ખોણમાં જ આવી ઢોરાના, પણ અમને શું મળવાનું છે? અમો બટાકામાં કોઈ મળી નહીં, મગફળીમાં કોઈ મળી નહીં, આ પપૈયામાં વાયરસ આવ્યો છે। શું આખા વર્ષની અમારી મજૂરી બધી બાતલ છે। આજે જે અચાનક જ કમોસમી વરસાદ થયો છે અને જેના કારણે ખેડૂતોના મોટાભાગના ઘઉં વાઢેલા હતા અને વાઢેલા પાથરા પણ એની અંદર પલળી ગયા છે। જે લોકોએ ઘઉં કઢાયા હતા અને ખળામાં હતા એવા લોકોને પણ અચાનક આ વરસાદ આવવાથી મોટું નુકસાન થયું છે, ઘઉં પલળી ગયા છે। ત્યારે ખેડૂત ખૂબ ચિંતિત છે, કારણ કે તેના દરેક પાક ખેતરમાં છે। ઘઉં ગણો, એરંડા ગણો, બટાકા ગણો, વરિયાળી ગણો, રાયડો ગણો, એ બધું હાલ ત્યાં ખેતરમાં બગડે છે અને ખેડૂત માટે મોટામાં મોટી આફત આવી છે। આણંદના ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જાહેર સભા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષદ પરમાર ખુલ્લી જીપમાં સવારથી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં હર્ષદ પરમારે પોતાની દાવેદારી નોંધાવી હતી અને આ પ્રસંગે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ અને હોદ્દેદારોએ જીતનો દાવો વ્યક્ત કર્યો હતો। ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પધારેલા સૌ ગામોના આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, મિત્રો, આજે જ્યારે આટલી બહોળી સંખ્યામાં જ્યારે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રજાજનોએ મને જ્યારે આશીર્વાદ આપ્યા છે, તો આપ સૌને વાત જણાવવા માગું છું કે આ આશીર્વાદ એક મત સ્વરૂપે છે અને અમારી જીત એ નિશ્ચિત આપ સૌને દેખાઈ જ રહી હશે। શ્રી ગોવિંદભાઈ પરમાર સાહેબના સુપુત્ર ચિરંજીવી હર્ષદભાઈ પરમારનું નામાંકન પત્ર આજે ભરાયું છે। ગુજરાતના યશસ્વી, મક્કમ અને લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, સૌ કાર્યકર્તાઓ અને આ ઉમરેઠ વિધાનસભાના સૌ લોકો જ્યારે ઉપસ્થિત રહ્યા છે, ત્યારે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે। ભારતીય જનતા પાર્ટી ભવ્ય મતોથી જીતી છે। હું આપ સૌને એક વિશ્વાસ અપાવીશ કે આ ઐતિહાસિક જીત હશે અને ખૂબ સારા મતોથી હર્ષદભાઈ જીતશે। સ્વર્ગીય ગોવિંદભાઈ પરમારે જે ઉમરેઠ વિધાનસભામાં જે કામ કરેલા છે અને એમના લીધે ઉમરેઠ વિધાનસભામાં જે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે, એ જ રીતે એમના સુપુત્ર હર્ષદભાઈ પરમાર એમના કર્મ, એમના ચરણો પર ચાલીને આ વિધાનસભામાં ખૂબ સારા કામ કરશે।
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 13 વોર્ડની 52 બેઠકો માટે ભાજપમાંથી 347 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. ત્યારે વોર્ડ નંબર 5, 6 અને 13માં ભારે રસાકસી વચ્ચે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ મહેસાણા જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો હતો. ત્યારે ભાજપે ખુલ્લી સેન્સ પ્રક્રિયા શરૂ કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું, જ્યારે કોંગ્રેસે ગુપ્ત રણનીતિ અપનાવી ઉમેદવારો નક્કી કર્યા હોવાનો દાવો છે. ત્યારે જિલ્લા પંચાયત, મહેસાણા કોર્પોરેશન સહિત વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. જ્યાં ભાજપ સત્તા જાળવવા મથામણ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ નવી રણનીતિથી ચૂંટણી મેદાનમાં ઉતરવા જંગ રસપ્રદ બનશે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશ ચૂંટણી માટે તૈયાર હોય છે અને અમે ચૂંટણીના દિવસે ચૂંટણી નથી લડતા. અમે 5 વર્ષ સંગઠન દ્વારા લોકોના વચ્ચે રહી અને ચૂંટણી લડતા હોઈએ છીએ. ત્યારે હું આપને કહું છું, એક જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાઓ વત્તા જે 1/1/2025ના રોજ અસ્તિત્વમાં આવેલું મહેસાણા મહાનગરની પણ ચૂંટણી સાથે છે. સમગ્ર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત 6મી તારીખથી થવાની છે. લગભગ જિલ્લા કક્ષાએ વાત કરું તો જિલ્લાની તમામ જિલ્લા પંચાયતના ઉમેદવારની સેન્સ પ્રક્રિયા અમે અમારી રીતે લગભગ 15 દિવસ પહેલાં પૂરી કરેલી છે. મહાનગરપાલિકાની જે ચૂંટણી હોય છે એમાં લગભગ હું માનું ત્યાં સુધી 9 વોર્ડ એ અમારે 10 દિવસ પહેલાં કયો ઉમેદવાર કેવા લડશે એની તમામ તૈયારીઓના ભાગરૂપે બધી પ્રક્રિયા પૂરી થઈ ગયેલી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે પાલનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દાવેદારી નોંધાવવા માટે કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે નિરીક્ષકો દ્વારા ઈચ્છુક ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠામાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયામાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસ ઉમેદવારના સેન્સ ફોર્મ સાથે બાહેંધરી પત્રક આપવામાં આવશે. જો કોઈ ઉમેદવાર પક્ષપલટો કરશે તો કોર્ટમાં જઈ અને તેનું સભ્યપદ રદ કરવામાં આવશે. અગાઉ કોંગ્રેસમાં થયેલા પક્ષપલટાને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતમાં લડવા ઈચ્છુક ઉમેદવારો અને તાલુકા પંચાયતમાં ચૂંટણી લડતા ઈચ્છુક ઉમેદવારો આ વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક વાત એવી નક્કી કરી બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર તાલુકામાં કે ઉમેદવાર જોડેથી એક ફોજદારી લેખ લખવામાં આવશે. એને ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષના વ્હીપનું, કોંગ્રેસ પક્ષના આદેશનું એ ચુસ્તપણે પાલન કરે, ના કરે તો એના માટે આ વખતે એક ફોજદારી લેખ સ્ટેમ્પ ઉપર નોટરાઇઝ કરી અને આપવાનું રહેશે એવું અમે નક્કી કર્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ વાગતા જ નવસારીમાં જે ભાજપ છે, ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે નવસારીમાં જે મોટું ગામડું પણ પડ્યું છે, જ્યાં ભાજપના 100થી વધુ કાર્યકર્તાઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે ચીખલી તાલુકાના હરણ ગામના ડેપ્યુટી સરપંચ સમર્થકો સાથે ભાજપને રામ કરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલના હસ્તે કાર્યકરોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે મતદાન થયા પહેલા જ પક્ષ પલટો થતા ચીખલી તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવે ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે અને કોંગ્રેસનો હાથ પકડતા જ
રાજકીય ગરમાવો આવ્યો હતો. ત્યારે કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે નિવેદન આપ્યું કે ભાજપમાં તેમના સમાજને અવગણવામાં આવી રહ્યો છે અને ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે મતદારોની સલાહ બાદ જ તેઓએ આ નિર્ણય લીધો છે. ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને તેના જ વચ્ચે પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવે ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. તેમના પતિએ પણ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આપણી સાથે દેવુબેન છે, એમની સાથે વાત કરીશું. દેવુબેન શું કહી રહ્યા છે સમગ્ર મામલે? દેવુબેન, શું કહેશો? શા કારણે કોંગ્રેસનો હાથ પકડવો પડ્યો? અમે ભાજપમાં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે 10 વર્ષ અવિરત સેવા આપી છે. અમે આમ માણસો નાનાથી માંડીને હર કોઈ માણસની સેવા કરી છે. તો અમારી હારે હર કોઈ જ્ઞાતિ, અમે કોઈ જ્ઞાતિ જાતિનો કોઈને એવું નથી કે આ જ્ઞાતિ છે તે, અમે હરેક નાગરિકની સેવા આપી છે. દાખલાથી માંડીને ગમે તે કામ હોય, ગટર ઉભરાણી હોય, લાઇટ, પાણી, જે કાંઈ સુવિધા કોર્પોરેશન તરફથી મળતી હોય એમાં અમે અવિરત કામ કર્યું છે. એ આ જનતા જાણે છે. એટલા માટે અમે જનતાનો સાથ સહકાર લઈ અને અમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. આપને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા 6 વર્ષ માટે. શું કહેશો? સમગ્ર મામલો શું હતો અને શું કહેશો સમગ્ર મામલે? જો ભાઈ, 6 વર્ષ આ અમે જે ક્વોટર માંગ્યા એ કાંઈ એવો એટલો બધો ગંભીર મામલો નથી અને અમે સાચી રીતે માંગ્યા હતા, છતાં અમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કેવી રીતે? મારે એ પ્રશ્ન ક્વોટર માટે તમને તમારા ઉપર પરિવારવાદનો આક્ષેપ લાગ્યો હતો અને ત્યારબાદ તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. શું કહેશો સમગ્ર મામલે? આ પ્રકરણ કઈ રીતનું હતું અને શું કહેશો? કોઈ ષડયંત્ર રચાણું હતું કે કેમ? જો ષડયંત્ર રચવા વાળે રહીશું હોય છે, અમને એવું લાગતું હતું કે આ ષડયંત્ર જ છે. તમે શું કહેશો મનસુખભાઈ? શું કહેશો? સમગ્ર પ્રકરણ શું હતું? પ્રકરણ ખોટી રીતના અમારી માથે આક્ષેપ કરવાના આવ્યા હતા કે ભાઈ તમે કરોડોના ક્વોટરનું કૌભાંડ કરી નાખ્યું, પણ અમે કોઈ પ્રકારનું કૌભાંડ કરેલ નથી અને અમને આપેલ પણ નથી. આ તો એક ષડયંત્ર કરી અમને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યા છે. હવે કઈ રીતે તમે આખું કોંગ્રેસમાં જોડાણા અને જીતીને કઈ રીતે આવશો જો ટિકિટ મળશે તો? હવે એ તો આમ જનતા બધું જાણે જ છે કે કોઈને કામ કર્યા છે, કોઈને નથી કર્યા. સાચું ખોટું જે કર્યું હોય એ આ જનતા જવાબ આપવાની છે. મારે હું મોટી કરું એ બધું નકામું છે ભાઈ. એ તો આ જનતા જ જવાબ આપશે ને 110% મને વિશ્વાસ છે કે આમ જનતા બધી અમારી સાથે છે અને એ જ અમને વિજય અપાવશે. આપણી સાથે પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ અને તેમના પતિ કે જેઓ જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે આક્ષેપ તેમના પર લાગ્યા હતા, જે ગંભીર પ્રકારના આક્ષેપ જે લાગ્યા હતા તે તદ્દન પાયાવિહોણા છે અને હવે તેઓ કોંગ્રેસનો જ્યારે હાથ પકડ્યો છે ત્યારે આગામી સમયમાં પણ તેઓ ટિકિટ લાવશે અને ટિકિટ લાવીને અને ભવ્ય વિજય થશે આ પ્રકારનો દાવો છે તે કરી રહ્યા છે. કર્પુસર લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. અમદાવાદ જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેલ્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે સાણંદ એપીએમસી ખાતે 2 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલી હતી. આ દરમિયાન અમદાવાદ જિલ્લા તેમજ સાણંદ, બાવળા, વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાઓ સાથે વિરમગામ નગરપાલિકાની બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્સ પ્રક્રિયા માટે ભાજપના 3 નિરીક્ષકો રાજકોટ, ભાવનગર અને જામનગરથી ઉપસ્થિત રહ્યા હતા. 6 જિલ્લા પંચાયત બેઠકો માટે 53 ઉમેદવારોએ અને તાલુકા પંચાયતની બેઠકો માટે 147 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અમદાવાદ ખાતે એએમસીની ચૂંટણી પહેલા ટિકિટ માટે ખેંચતાણ જોવા મળી રહી છે. ત્યારે લાંબા વોર્ડના ટિકિટ વાંચુક યુવા નેતા વિરુદ્ધ પત્ર વાયરલ થયો છે. વાયરલ નનામા પત્રમાં યુવા નેતા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. યુવા નેતા રાહુલ ભરવાડ ડોનેશનની માંગ કરતા ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં પ્રદેશ પ્રમુખ અને શહેર પ્રમુખને નનામી પત્ર મોકલવામાં આવ્યો છે. અસદુદ્દીન ઓવૈસી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે અબીબના વિસ્તરણ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યની 15 મહાનગરપાલિકામાંથી 6માં અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, ભાવનગર અને ગાંધીધામમાં પાર્ટી પોતાના ઉમેદવારો ઊભા કરશે.
સાથે જ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો ઉપર પણ અમીમ જોરદાર હાજરી નોંધાવશે. યુસીસી મુદ્દે ઓવૈસીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે કાયદા અંગે લોકોને પૂરતી માહિતી આપવામાં નથી આવી અને ઉત્તરાખંડના કોડની નકલ છે. इस्लाम में पहला धर्म था पूरे दुनिया में जिसने बेटी को अपने बाप की जायदाद में हिस्सा दिया. दुनिया का पहला धर्म है ये. कोई धर्म ऐसा नहीं बोलता जो इस्लाम धर्म बोला. अब बोलते ने बेटी को आधा नहीं मिलता. अरे बेटी को बाप की जायदाद में भी हिस्सा मिलता है, शौहर की जायदाद में भी हिस्सा मिलता है, अगर भाई का नहीं रहा उसमें भी मिलता. माने देयर आर 32 वेज वेरिएंट, माने उससे ज्यादा भी है जो महिला को हिस्सा मिलता है. आपने विल पावर लिख दिया. ગુજરાતમાં રાજકીય તણાવ વધી રહ્યો છે, જ્યાં ભાજપ સામે આમ આદમી પાર્ટીની જે દબાણની રાજનીતિના આક્ષેપો થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ પર પોલીસ કાર્યવાહી, જ્યાં રાત્રિના દરોડા અને ફરિયાદોની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપને આપનો ડર છે એ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે ભાજપના નેતાને સપનામાં પણ કેજરીવાલ આવે છે અને સાવરણા પણ દેખાઈ રહ્યા છે. અડધી રાત્રે ઊંઘમાંથી ભાજપના નેતાઓ જાગી જાય છે અને સપનામાં અરવિંદ કેજરીવાલ આવે છે, સપનામાં ઈશુદાન ગઢવી આવી જાય છે, સપનામાં સાવેણો દેખાય છે ભાજપના નેતાઓને, અને અડધી રાત્રે જાગીને એસપીને ડીવાયએસપીને ફોન કરે છે કે આપવાળાને પકડી લો, એરેસ્ટ કરી લો, જલ્દી પકડો, નહીતર આ લોકો અમને ચૂંટણી હરાવી દેશે ને પછી અમે ક્યાંયના નહીં રહીએ. રોજ રાત્રે 12 વાગ્યા પછી ભાજપના નેતાઓના સપનામાં સાવેણો આવે છે. આમ આદમી પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા ટોપી, સફેદ ટોપી પહેરીને ફરતો એવું દેખાય છે અને એટલા બધા ડરે છે કે રોજ રાત્રે પોલીસ આવે છે. ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી રાતના 12 વાગ્યા પછી આખા ગુજરાતના એસપી ડીવાયએસપીઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એરેસ્ટ કરવા માટે સક્રિય થઈ જાય છે. તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે 10 રૂપિયા વાપરવા નહીં આપતા 41 વર્ષીય ઈસમનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે ભાદરવા ગામે રહેતા 41 વર્ષીય રાજેશ તડવી દુકાનેથી સામાન લઈ ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે આરોપી ધર્મેન્દ્ર તડવીએ આવી અને રૂપિયા 10 વાપરવા માટે માંગતા રાજેશ તડવીએ રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે ઉશ્કેરાઈ જઈ આરોપીએ છાતી અને ગળાના ભાગે લાતો મારી ગળા ઉપર પણ પગ મૂકી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે ઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસે સ્થળ ઉપર આવી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અપહરણ અને મારપીટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યારે બુટલેગરો દ્વારા યુવકનું અપહરણ કરી ટોર મારવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. 5-6 જણ બાઇકવાળા આવ્યા, રિક્ષામાં મને ઓછું ચાલી લીધું અંદર ને રિક્ષાની અંદર મારા ઘરની ઉપર પાર્યું નીકળી દીધું. મને રિક્ષામાં મારતા આવ્યું કે તારે એ એસએમસીનો તું બાટલીદાર છે કે તને અમે મારીએ છીએ એમ, તું બાટલી અમારી આપે છે એમ, અમારા સ્ટેન્ડની ઉપરની એમ. કોણ હતું સામે? મહેશ કરીને છે અને એના 2 છોકરા છે. એક ચિરાગ કરીને છે અને ધનિત કરીને છે અને એક અજય કરીને છે અને એક સંતોષ માળી છે, એ વડોદરા છે. બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ખારાપુલમાં સમારકામને લઈને જે 62 દિવસ માટે વાહન વ્યવહાર છે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે પુલમાં મરામતની જરૂરિયાત જણાતા સરકારે આ કાર્ય માટે ₹474 લાખની વહીવટી મંજૂરી આપી છે. ત્યારે હાલમાં પુલના બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઇન્ટની કામગીરી ચાલી રહી છે. જ્યારે આ કામગીરીને લઈને 15 થી 20 ગામના લોકોને અવરજવર માટે મુશ્કેલી થતા લોકોએ અધિકારીઓને જાણ કરી હતી. ત્યારે તંત્ર દ્વારા બનાસ નદીમાંથી વૈકલ્પિક માર્ગ યુદ્ધના ધોરણે તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સમારકામ હોવાના કારણે પુલનું બંધ રાખેલો હતો. તો કાલથી સવારથી જ હું અને મુકેશભાઈ કોન્ટ્રાક્ટરના સતત કોન્ટેક્ટમાં રહી અને તમામ ઇકબાલગઢ, બાલુંદ્રા, વેરા, ઘાટા, ખારા, ઇકબાલગઢ આજુબાજુના તમામ ગામના લોકોને મુશ્કેલી પડતી હતી. ત્યારે અમે ઉપર પણ રજૂઆત કરી અને ત્યાંથી કોન્ટ્રાક્ટર ઉપર ફોન આવ્યો અને ઉપર સાહેબ સુધીના આદેશ પ્રમાણે બાલુંદ્રાથી વિશ્વેશ્વર રસ્તો નાથ બાવાના ઘરથી આગળ થઈ અને વિશ્વેશ્વર સરોત્રી અને ઇકબાલગઢ જતા જોડતો રોડનું કામ આજે ચાલુ કરેલ છે. ઇકબાલગઢથી ખારા બાલુંદ્રા જતા બનાસ નદી ઉપર બ્રિજ આવેલો છે, જે બ્રિજનું સમારકામ ચાલુ હોવાથી કલેક્ટરશ્રીના 2/4/2026ના જાહેરનામા મુજબ 62 દિવસ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જે ડાયવર્ઝન બાલુંદ્રા, ઘાટા, સરોત્રા થઈ અને વાયા ઇકબાલગઢ આવવા માટે હતું, જે ખારાથી આમ પબ્લિકને આવવા માટે ખારા માનપુરિયાની તો 20 થી 25 કિલોમીટરનું ડાયવર્ઝન પડતું હતું. જેથી કરી અને અમે આરએનબીમાં રજૂઆત કરવા છથી કાલે રજૂઆત કરી અને આજે વિશ્વેશ્વરથી બાલુંદ્રા જતા વચ્ચેના માર્ગ પર બનાસ નદીમાં કાચું મેટલ કામ કરી અને ડાયવર્ઝન જે આપવામાં આવ્યું છે. દાહોદના ફતેપુરા તાલુકાના વાલ્મીકીવાસમાં બનાવાયેલા આરસીસી રોડ કે જ્યાં એક ગંભીર બેદરકારી સામે આવી છે. ગટરના પાણીના નિકાલ વિના જ રોડ પર જે કામગીરી કરવામાં આવી હતી અને રોડ જે ઊંચી સપાટી પર કામગીરી કરવામાં આવતા જે પાણી છે એ ઘરમાં ઘૂસી રહ્યા છે. ત્યારે રોડ આશરે 5 ફૂટ ઊંચો બનાવવામાં આવ્યો હતો અને જેને લઈને જે પાણી છે એ ઘરમાં ઘૂસી રહ્યું છે અને જેને લઈને સ્થાનિકો ડોલથી પાણી બહાર કાઢવા મજબૂર બન્યા છે. ત્યારે સ્થાનિકોના કહેવા મુજબ પહેલા પેવર બ્લોક રોડ હતો, પરંતુ હવે નવી બનાવટના કારણે ગંદુ પાણી સીધું ઘરમાં પ્રવેશી રહ્યો છે અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈ પંચાયત આયા જે અમારો રોડ બનાવ્યો ખરો સાહેબ, બરોબર, અમારો રોડ બનાવ્યો તો પણ કોઈ પાણીનો જાય એવો નિકાલતા લોકો કર્યો જ નથી. જે આગળ 2 સાઈડ નીકાળી નથી બનાવી નથી તે રોડ બનાવ્યો. અમારા બંને રોડ ઊંચો થઈ ગયો, અમારા મઠાના નીચા થઈ ગયા સાહેબ. પાણી તો કોઈ જવાનું નથી. રોડનું મટીરિયલ બી વાપર્યું, મટીરિયલ બી જે બજારનું પાણી એ જ અંદર બહાર અમારા ફળિયા પાછું આવવાનું. પાણીનો નિકાલ થવાનો નથી બહાર. સાબરકાંઠા જિલ્લામાં તંબાકુ પાકને લઈને માર્કેટયાર્ડમાં ખરીદી શરૂ કરવામાં આવી હતી. ત્યારે હિંમતનગર સહકારી જીન પાસે આવેલા કોટન માર્કેટયાર્ડમાં 2 એપ્રિલથી તંબાકુની ખરીદી શરૂ કરવામાં આવી હતી. ખરીદી 3 દિવસમાં કુલ 8,000 બોરી તંબાકુની આવક નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તમાકુની ખરીદીની શરૂઆત થઈ ગયેલ છે. તારીખ 2ના રોજ શરૂઆત કરેલ, જેની આવક 850 બોરી આવે અને જેનો ભાવ 1300 થી 1865 રૂપિયા પડે. અને તારીખ 3 તારીખે 2400 બોરી આવક આવે, જેનો ભાવ 1300 થી 2100 રૂપિયા પડે. અને આજે લગભગ 5000 ઉપર બોરી આવેલ છે, જે રનિંગમાં ભાવ અત્યારે 1300 થી 1800 સુધીના હરાજી હજી ચાલુ છે. અમદાવાદ ગ્રામ્યમાં આગની 3 ઘટનાઓ સામે આવી છે, જ્યાં ધંધુકા તાલુકાના રંગપુર ગામે જે ઇકો કારમાં આગ લાગવાની ઘટના બની છે. ત્યારે પાર્ક કરેલી કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ થયો હતો. ત્યારે બીજી તરફ ધંધુકા ફેદરા હાઈવે ઉપર કેનાલ નજીક કાર સળગી ઉઠી હતી. ડિવાઈડર પર કાર 100 ફૂટ ચાલ્યા પછી આગ લાગી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી. ત્યારે બનાવની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે ધોળકાના કોટ ગામમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં મંદિરના પૂજારીના ઘરમાં ગેસનો બાટલો ફાટતા આગ લાગવાની ઘટના બની હતી. અચાનકથી આગ લાગતા અફરાતફરીનો માહોલ થયો હતો. ત્યારે આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. તો ડાંગ ખાતે વઘઈ પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર એ ચાવડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વઘઈ નાકા પાસે પોલીસે પિકઅપ ચોરી કરનાર ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. વાહન ઊભું રાખી તેના ડ્રાઈવર પાસે ગાડીના કાગળો માંગતા વાહન ચોરી હોવાનું સામે આવ્યું હતું. તેમજ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. એક પિકઅપ સામેથી આવતી હતી અને એમની ચેકિંગ જ્યારે કરવામાં આવી ત્યારે એમના ડ્રાઈવર પાસે બધા કાગળો હતા નહીં અને પછી શક જતાં ડ્રાઈવરને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને એ પૂછપરછ ઉપર બધી ચેકિંગ કરતાં ખબર પડી કે ભાઈ એમના નામે આ પિકઅપ છે નહીં અને આ પિકઅપ વધુ પૂછપરછ કરતાં માલુમ પડ્યું કે ભાઈ એમને આ પિકઅપ ચોરી કરી છે.
અને વધુ પૂછપરછ કરીને એમને એક બીજી પિકઅપ પણ ચોરી કરેલ હોય આવી આ કબૂલિયાત કરે અને બંને પિકઅપ મહારાષ્ટ્રથી જે છે ચોરી થયેલ હતી. તો ગુજરાત 87માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.